જય હિન્દ, જય સદારામ બાપા. મિત્રો, આ દીકરીઓને ખાસ કહેવાની વિનંતી છે કે દીકરીઓ, તમે સાક્ષાત દેવી ગણો, તમે જે ગણો તે દીકરીઓ છો. હા, એટલે જો દીકરી ધારે ને તો ત્રણ કુળને તારે, ત્રણ કુળને મુસનો વાટ રખાવે, ઊંચું તાચીને ચાલે એવા. અને દીકરી જો ધારે ને તો ત્રણ કુળ નેચ ઘલાવે. એક એનું સાસરું, એક પિયર અને એક મુસાળ. મિત્રો, એટલે ખરેખર દીકરીઓને ખાસ વિનંતી છે, મારી બહેનો માવડીઓ, જે કંઈ ખોટું પગલું ભરતા હોય ને એના ભરતા કારણ તમારી જણેતાનું દૂધ તમારા જો કદીક ધાયા હોય ને તમે, તો તમારી જણેતાનું દૂધ ના લજવા એ ધ્યાન રાખજો. તમારો બાપ 25 વર્ષે હાકોટો કરીને બોલે ને એવો બોલવા રાખજો. એક તમારી નાની વાતમાં તમારો બાપ, તમારો ભાઈ, તમારો કોઈ પણ સગા સંબંધી મુસાળ સુધી તમે ન્યાસું ગલાવશો એક પ્રશ્ન માટે, પોતાના એક ખાલી નોર્મલ વાત માટે. તો જે હોય તે તમે તમારા પતિનું પરમેશ્વર માની અને સંભાળી લેજો. કારણ કે જો તમે જે હોય પૂરું કરજો, તમારા ભાયકમાં, તમારા કિસ્મતમાં, તમારા જે વધાયતા એ લેખ લખ્યા છે એટલે એ તમને મળ્યો છે, એને સમાવેશ કરી લેજો. બહેનો, ખોટું પગલું ભરતા નહીં તો તમારા મા બાપને કેટલાને નેચું ગાલીને ફરવું પડશે, ત્રણ કુળને નેચું ગાલીને ફરવું પડશે. ગામમાં ચો મૂઢું નહીં કાઢી શકે એવા પ્રશ્નો કદાચ તમે દીકરીઓ, આ પ્રશ્નથી જો કદાચ નીકળવું હોય તો આ વિડીયો બહુ અભળજો, ગણહર કરજો, લાઈક આપજો, ફોલો કરજો. જય સદારામ બાપા બોલજો.